હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે પણ લેક્ચર છે એમાં આપણે ટિશ્યુ કલ્ચર માટે કયા સંશોધન થાય છે અને ટિશ્યુ કલ્ચર માટેની કઈ એવી જે પ્રાઇવેટ કંપનીઓ છે અથવા તો કઈ ગવર્મેન્ટ એવી સંસ્થા છે કે જ્યાં કૃષિમાં એટલે કે જે આપણે ટિશ્યુ કલ્ચર જે છે એના જે છોડ હોય છે કે જેનું ઉત્પાદન થતું હોય છે. તો આજની આપણી જે MCQ સિરીઝ છે કે જેમાં મોસ્ટલી ટિશ્યુ કલ્ચર રિલેટેડ જ્યાં પણ છોડનું ઉત્પાદન થતું હોય છે એવી લેબ અથવા તો કોઈ કંપની અથવા તો જે સંશોધન થતું હોય તે સંસ્થા, એના વિશેના આજના આપણે જે MCQ સેશન છે એના બધા જ MCQ છે, બરાબર છે. તો હવે આપણને ક્વેશ્ચન થાય કે ટિશ્યુ કલ્ચર તો કે શું છે? તો કે જો ટિશ્યુ કલ્ચરની વાત કરવામાં આવે તો કોઈ પણ છોડ હોય છે એનો કોઈ પણ એક કોષ હોય છે અથવા તો કોઈ પણ પેશી હોય અથવા તો કંઈ છોડનો કોઈ ચોક્કસ ભાગ હોય છે કે જેને આપણે કંઈ પોષક દ્રવ્યો હોય છે એનું જે માધ્યમ હોય છે એના દ્વારા આપણે નવો છોડ એ ડેવલપ કરવામાં આવતો હોય છે, બરાબર છે. અથવા તો નવો છોડ આપણે ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ. તો આ જે પદ્ધતિ હોય છે કે જેમાં વનસ્પતિના કોઈ પણ ભાગ હોય છે કે જેમને આપણે પ્રયોગશાળામાં એટલે કે લેબોરેટરીમાં કંઈ સ્પેસિફિક ઓબ્ઝર્વેશન હેઠળ આપણે રાખતા હોઈએ છીએ, બરાબર છે. અને એમાં ટેમ્પરેચર છે, ત્યારબાદ છે બીજા જે પણ પોષક તત્વો જે આપવાનું હોય છે એનું હરેક વસ્તુનું આપણે જે માપ હોય છે એ સ્પેસિફિક રાખતા હોય છે, બરાબર છે. અંડર ધ મેન્ટેન કન્ડિશનમાં આપણે રાખતા હોય છે, બરાબર છે. અને ત્યારબાદ જે જરૂરી પોષક તત્વો જે હોય છે એના દ્વારા એના માધ્યમમાં આપણે નવો જે છોડ હોય છે કે જેનો આપણે ઉછેર કરવામાં આવતો હોય છે અને તેના દ્વારા જે નવા છોડનું નિર્માણ થતું હોય તો તેને આપણે ટિશ્યુ કલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો જો આપણે સામાન્ય રીતે વાત કરીએ કે લેબોરેટરીમાં જે પણ ટેમ્પરેચર હોય છે એ 26થી વધુ અને 28થી આજુબાજુ આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. એટલે કે જે ટેમ્પરેચરની રેન્જ હોય છે એ 26થી 28ની વચ્ચેની આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. અને આ જે ટિશ્યુ કલ્ચર જે છે કે જે આપણને મોસ્ટલી વાત કરીએ તો કેળામાં સૌથી વધુ આપણને જોવા મળે છે, ત્યારબાદ છે પપૈયા છે, ખારેક છે, સીતાફળ છે, વાંસ છે તથા ગુલાબ છે અને બીજા ઘણા એવા ફૂલ છોડો છે કે જેમાં આપણને ટિશ્યુ કલ્ચર હવે જોવા મળે છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચરમાં આ જે MCQ સિરીઝ છે કે જેમાં ટિશ્યુ કલ્ચર શું છે એની આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી, બરાબર છે. તો હવે આપણે શરૂઆત કરીએ આજની MCQ સેશનનું, બરાબર છે. ફ્રેન્ડ્સ, આપણે આજના MCQ સિરીઝની શરૂઆત કરીએ એને પહેલાં તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ઓકે. તો હવે વાત કરીએ આજની આપણા જે MCQ સિરીઝનો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે, બરાબર છે, કે બાયોટેકનોલોજી સેન્ટર એટલે કે ICAR દિલ્હી ખાતે કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ કે જે તૈયાર કરવા માટે સંશોધન થતું હોય છે, બરાબર છે. તો ICAR જે છે ખાતે બાયોટેકનોલોજી જે સેન્ટર આવેલું છે કે જ્યાં ચોખા અને રાઈ બંને જે પાક હોય છે તેના માટેના જે ટિશ્યુ કલ્ચરના જે રોપાઓ હોય છે તૈયાર કરવામાં આવતા હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પાક સુધારણા વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરવા માટે સંશોધન થાય છે, બરાબર છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જે પાક સુધારણા વિભાગ છે કે જ્યાં બટાકા અને વન પાકો તથા ગુલાબ અને કેળ માટે અને શાકભાજી પાકો કે જેના માટે જે ટિશ્યુ કલ્ચર છોડ હોય છે એ આપણે તૈયાર કરી શકીએ એ માટેનું સંશોધન કરવામાં આવતું હોય છે, બરાબર છે. માટે આપણો જે રાઈટ આન્સર છે એ છે આપેલ તમામ, ઓકે. એટલે આણંદ કૃષિ યુનિવર્સિટી છે કે જ્યાં આપણને બટાકા, વન પાકો એટલે કે ફોરેસ્ટ જે ક્રોપ હોય છે એ, બરાબર છે. ત્યારબાદ છે ગુલાબ અને કેળ અને શાકભાજી પાકો છે કે જેમાં આપણે ટિશ્યુ કલ્ચર દ્વારા કેવી રીતે નવા છોડોનું ઉત્પાદન કરી શકીએ એ બધું સંશોધન છે કે જે આણંદ કૃષિ યુનિવર્સિટીનું જે પાક સુધારણા વિભાગ છે ત્યાં કરવામાં આવે છે, ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બાયોકલ્ચર લેબોરેટરી હૈદરાબાદ કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરે છે, બરાબર છે. એટલે કે જે હૈદરાબાદ ખાતે જે બાયોકલ્ચર લેબોરેટરી આવેલી છે, બરાબર છે, કે જે ટિશ્યુ કલ્ચરના કયા છોડો છે કે જે તૈયાર કરે છે, બરાબર છે. તો એના માટે આપણો રાઈટ આન્સર આવશે દાડમ અને કેળ, બરાબર છે. એટલે કે આપેલ બંને કે જે આપણે હૈદરાબાદ ખાતે બાયોકલ્ચર લેબોરેટરી આવેલી છે તે
ટિશ્યુ કલ્ચરના જે છોડ છે દાડમ અને કેળના એ તૈયાર કરે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્પીડ લિમિટેડ કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરે છે? તો સ્પીડ લિમિટેડની જો વાત કરવામાં આવે તો એ જે છે એ કોફીનો જે પાક હોય છે કે જેના ટિશ્યુ કલ્ચર છોડ હોય છે એનું એ નવા વિકસિત કરતા હોય છે અથવા તો તૈયાર કરતા હોય છે. બરાબર છે. એટલે સ્પીડ લિમિટેડમાં આવશે કોફી. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાથ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ હોય છે કે જે તૈયાર કરવામાં આવતા હોય છે? બરાબર છે. તો જો નાથ સીડ જે છે કે જે સુશોભિત પાકો હોય છે, બરાબર, ભાગ લખ્યું છે પણ પાકો આવશે. ઓકે. સુશોભન પાકો હોય છે કે જે પાકનું ટિશ્યુ કલ્ચર છોડ હોય છે એ નાથ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ છે એ તૈયાર કરે છે. બરાબર છે. સુશોભન અથવા સુશોભન પાકો આવશે. ઓકે. અહીંયા શું આવશે? પાકો. એ કોણ ડેવલપ કરશે સુશોભન માટે? તો કે નાથ સીડ્સ. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હેરિસન મલયાલમ લિમિટેડ કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરે છે? બરાબર છે. તો જે હેરિસન મલયાલમ લિમિટેડ છે કે જે શાકભાજી પાકો હોય છે એના જે ટિશ્યુ કલ્ચર છોડ હોય છે કે જે મોસ્ટલી તૈયાર કરે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડો અમેરિકન હાઇબ્રિડ સીડ્સ કે જે બેંગ્લોર ખાતે આવેલી છે. બરાબર છે. એ કયા પાક માટે ટિશ્યુ કલ્ચર છોડ છે કે જે તૈયાર કરે છે? બરાબર છે. તો ઇન્ડો અમેરિકન હાઇબ્રિડ સીડ્સ છે બેંગ્લોર ખાતે આવેલી છે તે કેળાના પાક, ત્યારબાદ પપૈયાના પાક અને ફૂલ છોડ તથા સુશોભન પાકો એટલે કે આપેલ તમામ. બરાબર છે. એટલે બધા જ જે છોડ હોય છે, કેળા, પપૈયા અને ફૂલ છોડ અને સુશોભન પાકો હોય છે કે જેના સીડ્સ હોય છે એ તૈયાર કરે છે ઇન્ડો અમેરિકન હાઇબ્રિડ સીડ્સ. બરાબર છે. કે જે બેંગ્લોર ખાતે આવેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોટની વિભાગ દિલ્હી કૃષિ યુનિવર્સિટી દ્વારા કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરવા માટે સંશોધન કરવામાં આવેલું છે? અથવા તો ક્યાં સંશોધન થતું હોય છે? મતલબ જે દિલ્હી યુનિવર્સિટી છે, બરાબર છે, કે જે આપણે ઇન્ડિયાની વન ઓફ ધ ફેમસ યુનિવર્સિટી છે દિલ્હી યુનિવર્સિટી. ઓકે. અને એનો જે બોટની વિભાગ છે એ ફૂલ છોડના પાકો અને જે વાંસના જે છોડ હોય છે એનું એ ટિશ્યુ કલ્ચર બનાવવા માટે જે સંશોધન થતું હોય છે એ કરે છે. બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડી છે હેચરીઝ બેંગ્લોર ખાતે કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરવામાં આવે છે? બરાબર છે. તો આ ડી છે હેચરીઝ બેંગ્લોર ખાતે જે આવેલું છે તે ઇલાયચી અને કેળ એટલે કે આપેલ બંને આપણો રાઈટ આન્સર આવશે. ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ, પોચા એન્ડ સન્સ પુના ખાતે કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરે છે? બરાબર છે. તો પોચા એન્ડ સન્સ છે કે જે પુના ખાતે આવેલી કંપની છે કે જે ફૂલ છોડ માટેના જે પણ છોડ હોય છે એનું ટિશ્યુ કલ્ચરનું જે છોડ હોય છે એ તૈયાર કરે છે. બરાબર છે. પોચા એન્ડ સન્સ પુના ખાતે કયા ફૂલ છોડના જે ટિશ્યુ કલ્ચર હોય છે એના રોપાઓ તૈયાર કરે છે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોટની વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ કે જેનામાં સંશોધન થાય છે? બરાબર છે. એટલે કે નવસારી કૃષિ યુનિવર્સિટી છે કે જે કયા પાકમાં સંશોધન કરે છે ટિશ્યુ કલ્ચર માટે? તો એમાં કેળા આવશે, શેરડી આવશે ને પપૈયા. એટલે કે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. બરાબર છે. કે જેના માટે એ ટિશ્યુ કલ્ચર જે છે એ એનામાં સંશોધન કરે છે કેળા, શેરડી અને પપૈયાના પાકો માટે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોટની વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ છે એમાં કયા પાકના ટિશ્યુ કલ્ચર સંશોધન સાથે સંકળાયેલી સંસ્થા છે? બરાબર છે. તો જે બોટની વિભાગ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો એ છે કંકોડા જે પાક છે કે જેના ટિશ્યુ કલ્ચર સાથે સંકળાયેલું છે એમાં એ વધારે સંશોધન કરે છે. બરાબર છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આવે તો કંકોડા આવશે, નવસારી કૃષિ યુનિવર્સિટી આવશે તો કેળા, પપૈયા, શેરડી આવશે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે,
ટાટા ટી લિમિટેડ કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરે છે? તો ટાટા ટી લિમિટેડ છે એ નીલગિરી અને ચાનો જે પાક છે એના માટેના જે ટિશ્યુ કલ્ચર છોડ હોય છે કે જે તૈયાર કરે છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હિન્દુસ્તાન લીવર લિમિટેડ કે જે મુંબઈ ખાતે આવેલી કંપની છે એ કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ તૈયાર કરે છે? તો હિન્દુસ્તાન લીવર લિમિટેડ જે કંપની છે કે જે શેરડી અને ઇલાયચી પાકો છે એના માટેના જે ટિશ્યુ કલ્ચરના જે છોડ હોય છે એ તૈયાર કરે છે. બરાબર છે, માટે આપણો રાઈટ આન્સર આવશે સી, આપેલ બંને. ઓકે, અને ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન હવે છે, બાગાયત વિભાગ ખેતીવાડી ખાતું બેંગ્લોર ખાતે કયા પાકના ટિશ્યુ કલ્ચર છોડ છે કે જે તૈયાર કરવામાં આવે છે? તો બાગાયતી વિભાગ જે છે બેંગ્લોરનું, એનું જે ખેતીવાડું ખાતું જે છે કે જ્યાં કેળના પાક માટેના ટિશ્યુ કલ્ચરના જે છોડો હોય છે કે જે તૈયાર કરવામાં આવતા હોય છે મુખ્યત્વે. બરાબર છે, તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં મેં તમને જેમ સ્ટાર્ટિંગમાં પણ જણાવ્યું હતું, ફરી જણાવું છું કે જે ટિશ્યુ કલ્ચર છે એને રિલેટેડ જ્યાં પણ સંશોધન થતું હોય છે એ પ્રાઇવેટ કંપની અથવા તો ગવર્મેન્ટ કંઈ પણ કોલેજ છે એનું આપણે કયા પાકમાં એ જે તે સંસ્થા છે અથવા તો કોલેજ છે જે સંકળાયેલી છે ટિશ્યુ કલ્ચરના છોડ ડેવલપ કરવા માટેની, એના વિશેનો આપણે આજના MCQ સિરીઝમાં બધો સમાવેશ કરેલો છે. બરાબર છે, તો તમે લોકો વ્યવસ્થિત રીતે કરી લેજો. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં, ત્યાં સુધી થેન્ક યુ.